માટે મમ્મીએ સેવાનું કામ કરી લાગ્યું સવાર થતા જ બિસ્કિટ અને પાણી કોઈનો કેવો ખુશ છે કોઈનો કેવા ખુશ. સુરજ દાદા આજે માથે આવી ગયા છે પણ પૂરતી ઊંઘ નથી મળી કારણ કે આખી રાત શરદી ખાંસી ને ગળામાં દુખવાનું કન્ટિન્યુ ચાલુ હતું તો ઊંઘ નથી આવી. આજે દુકાને બી રજા મૂકવી પડે એવું હતું તો રજા મૂકી છે ને ભાઈએ બધું કામ એનું ચાલુ કરી દીધું છે તો દવા લેવાની છે. તો હવે દવા લઈ આવીએ ને આપણો ઘરનો જે ઉપાય છે તે પહેલાં એક કરી લઈએ. મસ્ત ગરમ પાણી લઈએ, એની અંદર અજમો નાખી ને નાશ લઈ લઈએ. હવે કેવી રીતના લેવાનું છે હું છે તમને બતાવું તો તમને બી કદાચ થાય તો આ વસ્તુ અપનાવજો. વિક્સ નહીં નાખતા, ઘણા લોકો વિક્સ નાખે છે, આપણા ગુજરાતીઓને ખબર હોય તો એ લોકો વિક્સ નાખે છે પણ વિક્સ નહીં નાખતા. ખાલી અજમો ને ગરમ પાણી નાખીને ચાદર ઓઢીને બેસી જવાનું. આખા મોઢા પર પાણી થાય ત્યાં સુધી. મોઢાથી પણ શ્વાસ લેવાનો, નાકથી પણ લેવાનો, છાતી પર બી ગરમ પાણીની વરાળ લાગવી જોઈએ. તો તમને બતાવું છું, એ જોઈ લો મસ્ત. બસ તો આ દવા લઈને ઘરે આવી ગયો ને બહાર નીકળે એટલે કેવું કે ભાઈ બે કામ તો હોય જ. તો હાથે સાડી લાવવાની હતી તો એ લઈને હવે ઘરે પહોંચી ગયા છે. હવે થોડું જમી લઈએ ને પછી દવા લઈને શાંતિથી સૂઈ જઈએ તો થોડોક રેસ્ટ મળી જાય તો પાછા ઘોડા જેવા થઈ જઈએ. તો નીચે ઠંડી લાગતી હતી તો જમીને સીધો ઉપર આવી ગયો છું. ઉપર આવી ગયો, પંખો પણ નથી ચાલુ તો બી ઠંડી લાગે છે. હવે શરીરમાં થાક બી એટલો લાગે છે, ઠંડી બી એટલી લાગે છે, ગળામાં બી દુખે છે, માથું બી દુખે છે, હું થાય છે કંઈ ખબર નથી પડતી. દવા તો લઈ લીધી. હવે કાલે રાતે 4 વાગ્યાથી વ્યવસ્થિત ઊંઘવા નથી મળ્યું. 4 વાગ્યા સુધી તો હું જાગતો જ હતો. પછી થોડીક ઊંઘ આવી, તેમાં મમ્મીએ ઉઠાડ્યો કે ભાઈ દુકાને જવાનું. પછી એને સમજાવ્યું, ભાઈને ફોન કર્યો કે ભાઈ આવી જા, આ થોડોક સામાન લેવાનો છે લઈ જા ને આજે તું દુકાન જોઈ લેજે. તો ભાઈ આવ્યો, દુકાનનું બધો સામાન લીધો, એને દુકાન ચાલુ કરી. પછી દવા લેવા ગયા પણ કંઈ ફરક પડ્યો નહીં. કાલે રાતે આ દવા પી લીધેલી હતી પોટેશિયમ વાળી, આપણી જે રેગ્યુલર છે ત્યાં કઈ છે નથી ખબર પણ આ દવા આપણે કાલે રાતે બહુ દુખતું હતું એટલે આપણે રૂમમાં એક રાખીએ છીએ તો એ દવા પી લીધેલી. હવે થોડીક વાર પંખો તો ચાલતો નથી પણ હવે ઊંઘ આવે છે તો હોઈ ગયે. જોઈએ પછી રાત કેવી જાય છે, આજે ઊંઘ આવે છે કે નહીં. ને વ્લોગને એન્ડ કરવાની તો ઈચ્છા થતી નથી પણ હવે જોઈએ કે કઈ રીતનું આગળ થાય છે. બાકી ગળું બહુ દુખે છે, શરીર આખું ધ્રુજે છે. હવે પંખો બંધ છે તે છતાં ઠંડી લાગે છે તાવ પાછો ભરાવાનો. તો દવા લઈ લીધી છે, થોડોક રેસ્ટ કરી લઈએ પછી જોઈએ આગળ. તો રાતે અગર કદાચ વધારે ઠંડી લાગે તો એના માટે જેકેટ બી લઈ લીધું છે. એમ તો લાગે એવું લાગતું નથી પણ કદાચ જો લાગે તો એટલા માટે જેકેટ રૂમમાં રાખી મૂકીએ કે લાગે તો પછી એક ગોદડું, એક બ્લેન્કેટ અને સાથે જેકેટ ઓઢવું પડશે કારણ કે આગળ બી આવું થઈ ચૂક્યું છે. તો ભગવાન કરે એવું નહીં થાય પણ હવે જો કદાચ થઈ જાય તો આપણે કંઈ કરી શકવાનું નથી. તો એડવાન્સમાં તૈયારી કરી રાખીએ કે કોઈને ઉઠાડવાની પડે કે એ લોકોની ઊંઘ નહીં બગડે એટલા માટે. તો જેકેટને અહીંયા ફેરવી દઈએ. હવે ભાઈને ફોન જોઈએ છે, એને કંઈ એડિટિંગ કરવું છે તો એને આપણે ફોન આપીએ. પછી જો રાતે કેવું લાગે છે એ તમને બતાવો. જો બતાવાય તો જે એક વખત સુવાઈ ગયું તો સારું, નહીં સુવાય તો રાતે પણ આપણો વ્લોગ કન્ટિન્યુ કરશું.